છે। સુંદર ગુણવાળો સમય ચૈત્ર માસ નવમી તિથિ મધુ માસ પુનીતા નવમી તિથિ માસ પુનીતા શુક્લ પક્ષ અભિહિત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિહિત હરિપ્રીતા મધ્ય દિવસ અતિ શીતલ ધામા મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામા સુંદર ગુણવાળો સમય ચૈત્ર મહિનો નવમી તિથિ અને મધ્યાહન કાળે બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું છે। ત્યારે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મનહારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુષા ભુજદારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ દુઃખ કર જોરે અસ્તુતિ તોરે યહી કરઉં માયા ગુણ કાદર ચિત માના વેદ પુરાણ કરુણા સુખ સાગર સુંદર સ્તુતિ સોમ મહિત લાગી જનો અનુરાગી પ્રગવા ભાઈ શ્રી બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કરે વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય। દશરથ રાજાને ઘેર 4 પુત્રનો જન્મ થયો છે। ભરત, શત્રુઘ્ન, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન। આનંદની પ્રાપ્તિ થઈ બધાને। દશરથ રાજાને ખૂબ આનંદ થયો, ખૂબ દાનો આપ્યા છે। આજ અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યું નથી, એટલા બધા દાન કર્યા છે। અને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન થોડા મોટા થયા ત્યાર પછી વિશ્વામિત્ર એને લેવા માટે આવ્યા। વિશ્વામિત્ર એના આશ્રમમાં લઈ ગયા। ત્યાં એમણે રાક્ષસોથી વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે। જનકપુરથી કુમકુમ પત્રિકા આવી। નિમંત્રણ આવ્યું છે વિશ્વામિત્રને કે જનક રાજા ધનુષ્ય યજ્ઞ કરે છે ને એમાં તમારે પધારવાનું છે। એટલે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને સાથે લઈ જનકપુરીમાં જાય છે। ત્યાં જનક રાજાએ એમનું સ્વાગત કર્યું છે, સુંદર ઉતારો આપ્યો છે।
બીજે દિવસે ધનુષ્ય યજ્ઞ છે અને આગલે દિવસે રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેવા માટે એ જ્યારે બગીચામાં ગયા, ત્યાં સીતા સાથે રામ અને સીતાનું મિલન થયું છે. રામે સીતાને જોયા, સીતાએ રામને જોયા. સીતા મનોમન ભગવાનની માં જગદંબાની પ્રાર્થના કરે છે કે મારા પતિ રામ થજો. બીજે દિવસે ધનુષ્ય યજ્ઞ થયો. જનકજીએ જાહેરાત કરી કે આ ધનુષ્યનો જે ભંગ કરશે એને મારી પુત્રી હું સીતા પરણાવીશ. કોઈ ધનુષ્ય ભંગ કરી શકતો નથી. જનકજીને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો અને જનકજી કહેવા લાગ્યા કે આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી કે શું? મારી દીકરી કુંવારી તો નહીં રહી જાય ને? સામે લક્ષ્મણજીને ક્રોધ આવ્યો કે લક્ષ્મણજી એમ કહે છે કે રામની હાજરીમાં આ જનકજી એમ કહે કે આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિય નથી, તો હમણાં હું આ ધનુષ્યને ખંભા ઉપર લઈ અને એક ગાવ સુધી દોડ્યો જાઉં. રામે લક્ષ્મણને શાંત કર્યા. લક્ષ્મણ, શાંત થાઓ. વિશ્વામિત્રજીએ રામજીને આજ્ઞા કરી, બાપ રામ, ઉઠહુ રામ ભય ભંજહુ ચાપા, ઉઠહુ રામ ભય ભંજહુ ચાપા, મીટહુ તાત જનક પરિતાપા, મીટહુ તાત જનક પરિતાપા. બાપ રામ, ઉભા થાવ, આ ધનુષ્યનો ભંગ કરો. વિશ્વામિત્રની આજ્ઞા થઈ, ગુરુજીની આજ્ઞા થઈ. રામ પોતાના આસન ઉપર તે ઉભા થયા, ધનુષ્યને પ્રદક્ષિણા કરી, ધનુષ્યને વંદન કર્યા અને તરત જ રામ નીચા નમી અને જ્યાં ધનુષ્યને લેવા જાય ત્યાં તો ધનુષ્ય પોતાની મેળે ઊંચું થઈ અને રામ પાસે આવવા લાગ્યું, પોતાની મેળે ઊંચું થવા લાગ્યું. અને ત્યારે તેહી છન રામ મધ્ય ધનુ તોડા, ભરે ભુવન ગુની ઘોર કઠોરા. તેહી છન રામ મધ્ય ધનુ તોડા, ભરે ભુવન ગુની ઘોર કઠોરા. રામચંદ્રજીએ ધનુષ્યને ઉપાડી, ધનુષ્યને ખેંચી અને જેવો હાથો આપ્યો ત્યાં તો ધનુષ્યના વચમાંથી બે ટુકડા થઈ ગયા. એના ભયંકર અવાજથી આખું જગત જાણે ભરાઈ ગઈ. ભરી ભુવન ઘોર કઠોર લવર વિવાજી તજી માર્ગ ચલે, શિકારી દિગ્ગજ ડોલ મહી ગોલ ગુમ કલ પલે, ઘોર અસુર મુનિ કાલ જીને સકલ વિકલ વિચારહી, બહુદંડ બંધ રામ તુલસી જયથી વચન ઉચારહી, જયથી વચન ઉચારહી, જયથી વચન ઉચારહી. ધનુષ્યના તૂટવાના અવાજથી આખું જગત ભરાઈ ગયું. સૂર્યના ઘોડા ભડકી અને ભાગવા લાગ્યા, દિશાઓના હાથીઓ ચીસો પાડવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી. અસુરો મુનિઓ કાન ઉપર હાથ મૂકી અને જાણે બધા આ શું થયું, આ શું થયું. અને તુલસીજી કહે છે કે જ્યારે સર્વે જોયું કે શ્રી રામચંદ્રજીએ ધનુષ્ય તોડ્યું ત્યારે રામચંદ્રજીનો જય જયકાર થવા લાગ્યો. રામચંદ્રજી ઉપર પુષ્પનો વરસાદ થવા લાગ્યો. ભગવાન રામે ધનુષ્યનો ભંગ કર્યો. આ જોતા જનકજીને, સુનેનાજીને અને સીતા માતાને ખૂબ આનંદની પ્રાપ્તિ થઈ છે. તરત જ સીતા જયમાળા વરમાળા લઈ અને રામજીને પહેરાવવા માટે આગળ આવે. સીતાજીએ રામજીને જયમાળા વરમાળા પહેરાવી છે અને જનકજી લગ્ન પત્રિકા અયોધ્યા મોકલાવે છે કે ધામધૂમથી રામ અને સીતાના લગ્ન કરવાના છે. બધા આનંદમાં છે. અયોધ્યાથી જાન આવે છે જનકપુરી
રામ સીતાના ગીતો ગાસું જનકપુર જાનમાં જાસું. રામ સીતાના ગીત ગાસું જનકપુર જાનમાં જાશો. હાથી હજારો સંગે ઘોડલા હજારો. હાથી હજારો સંગે ઘોડલા હજારો. રથમાં બેસીને હર ખાસું જનકપુર જાનમાં જાસું. રથમાં બેસીને આશુ જનકપુર જાનમાં જાશો. આજે આનંદનો સાગર ઉલટ્યો. આજે આનંદનો સાગર ઉમટ્યો. પ્યાલા તે પ્રેમના પાસું જનકપુર જાનમાં જાસું. પ્યાલા તે પ્રેમના જાસુ જનકપુર જાનમાં જાશો. કહે અયોધ્યાવાસી જોગલ કર જોડી. કહે અયોધ્યાવાસી જુગલ કર જોડી. કહે અયોધ્યાવાસી જોગલ કર જોડી. કહે અયોધ્યાવાસી જુગલ કર જોડી. સ્નેહ સરિતામાં નાસું જનકપુર જાનમાં જાસું. સ્નેહ સરિતામાં નાસું જનકપુર જાનમાં જાશો. એક જ મંડપમાં ચારે ભાઈઓના ધામધૂમથી લગ્ન થયા છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે દીકરીઓ એ જનકજીએ દશરથ રાજાને ઘેર આપી છે. ભરત સાથે માંડવી, શ્રુતકીર્તિ, ચારે દીકરીઓના લગ્ન થયા. જાન પાછી અયોધ્યા આવી. માતાઓએ સુંદર સ્વાગત કર્યું, વધાવ્યા, પોખ્યા. સમય જતા વાર લાગતી નથી. એક દિવસ દશરથ રાજાને એમ થયું કે હવે હું વૃદ્ધ થયો છું, મારે રામને રાજ્યાભિષેક કરવો જોઈએ. વશિષ્ઠ ગુરુની આજ્ઞા લીધી. ગુરુજીએ કહ્યું કે તમે જ્યારે રામને ગાદીએ બેસાડશો ત્યારે દિવસ શ્રેષ્ઠ જ હશે, શુભ જ હશે. દશરથ રાજાએ નિર્ણય કર્યો કે આવતી કાલે જ હું રામને રાજા બનાવીશ, એનો રાજ્યાભિષેક કરીશ. જાહેરાત થઈ ગઈ અને રામાયણમાં કથા એવી છે કે ત્યાર પછી કૈકેયીએ 2 વરદાન માંગ્યા. રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી. રાજા દશરથને મૂર્છા આવી ગઈ અને રાજા રામ રામ રામનું રટણ કરતા મૃત્યુ લોક પામ્યા. આ બધી કથાઓ રામાયણની અંદર છે. ભાગવતની અંદર રામાયણ 2 જ અધ્યાયમાં આપેલું છે. રામ વનવાસ જાય છે અને ત્યાં કને સીતાજીનું હરણ થાય છે. ત્યાં કને સીતાની શોધમાં માતા સબરીના દર્શન અને હનુમાનજી સાથે એ રામજીનું મિલન થાય છે. હનુમાનજી રામના પરમ ભક્ત છે. હનુમાનજીએ સુગ્રીવ સાથે રામની મિત્રતા કરાવી છે. એક વંદના હનુમાનજીને. દુનિયા दुनिया दुनिया चले ना श्री राम के बिना, राम न चले रे हनुमान के बिना. दुनिया चले न श्री राम के बिना, राम न चले रे हनुमान के बिना. दुनिया 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 चले ना श्री राम के बिना, राम न चले रे हनुमान के बिना. दुनिया चले न श्री राम के बिना, राम न चले न हनुमान के बिना. जब से रामायण पढ़ ली है एक बात मैंने समझ ली है. जब से रामायण पढ़ ली है एक बात मैंने समझ ली है.